નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગઈકાલે રાજ્યના 225 થી પણ વધુ તાલુકામાં વરસાદ થયો છે। ડેડિયાપાડામાં 16 કલાકમાં 19 ઇંચ વરસાદ, જ્યારે સાગબારામાં 16 કલાકમાં 16 ઇંચ વરસાદ થયો છે। ઉમરપાડામાં 16 કલાકમાં 16 ઇંચ વરસાદ, જ્યારે તિલકવાડામાં 14, નાંદોદમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો। સુબીર અને આહવામાં 11 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડના કપરાડામાં 10.5 ઇંચ વરસાદ થયો છે, જ્યારે ગરુડેશ્વરમાં 8.5 ઇંચ વરસાદ થયો। સોનગઢ, ગોધરા અને ધરમપુરમાં 8 ઇંચ વરસાદ થયો છે। ઉચ્છલમાં 7, માંગરોળમાં 6 ઇંચ વરસાદ, તો વઘઈ અને જાંબુઘોડામાં 6 ઇંચ વરસાદ પડ્યો। વાપીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। ઉમરગામ અને પારડીમાં 4.5 ઇંચ વરસાદ થયો છે। વલસાડ, બોડેલી અને વ્યારામાં 4 ઇંચ વરસાદ થયો છે। 87 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 225 થી પણ વધુ તાલુકામાં વરસાદ, જેમાં ડેડિયાપાડામાં 16 કલાકમાં 19 ઇંચ આ સૌથી વધુ વરસાદ ગઈકાલે નોંધાયો છે ડેડિયાપાડા। ત્યારબાદ સાગબારામાં પણ 16 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં 16 કલાકમાં 16 ઇંચ વરસાદ થયો છે। ઉચ્છલમાં 7 ઇંચ વરસાદ થયો છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બની ગઈ છે અને ભારે વરસાદથી પૂર્ણા નદીની સપાટી 27 ફૂટને પાર થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ કરાયા છે। નવસારી અને સુરત જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો। એનડીઆરએફની ટીમ દ્વારા રાત્રિના સમયથી જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। આ તસવીરો જોઈ શકો છો। નવસારીમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। અવર જવર પર રોક લાગી ગઈ છે। વાહન વ્યવહાર પર રોક લાગી ગઈ છે। हाँ कर दो તો આ છે નવસારી જિલ્લાની તસવીરો જે આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ। એનડીઆરએફની ટીમ દ્વારા અહીંયા રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ। લોકોનું જીવન અહીંયા બેહાલ થઈ ગયું છે, કારણ કે ભારે વરસાદને કારણે ઘરની બહાર તો શું, ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ ગયું છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઉપરવાસમાં વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બની ગઈ છે અને આ નદીના પાણી જે છે એ પણ હવે આસપાસના વિસ્તારોમાં આવી રહ્યા છે। નદીની સપાટી 27 ફૂટને પાર થઈ ગઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। જે તસવીરો આવી રહી છે તેમાં જોઈ શકાય છે કે સોસાયટીઓને જે ગલીઓના રસ્તાઓ છે એ પણ બેટમાં ફેરવાઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાક મારી સાથે જોડાયા છે નવસારીથી। સંજય, નવસારીમાં અત્યારે કેવી સ્થિતિ છે? કયા કયા વિસ્તારો એવા છે જ્યાં એનડીઆરએફની ટીમ કામ કરી રહી છે? पंकज તમામ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે, જે પ્રકારે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે તમામ નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પાણી છે અને રેસ્ક્યુ ઓપરેશન જે છે એનડીઆરએફની ટીમ, હું દ્રશ્ય આપને બતાવીશ કે એનડીઆરએફની ટીમ જે છે તે સતત જે છે વહેલી સવારથી કાર્યરત છે અને 2 લોકોને અત્યાર સુધીમાં જીવતા બચાવી લેવાયા છે। અત્યારે આપ જે વિસ્તાર જોઈ રહ્યા છો તે કાલિયાવાડ વિસ્તાર જે છે, આ ઉપરાંત અહીંનો વીરાવળ વિસ્તાર છે કે ત્યાં પણ કહી શકાય કે પાણી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે અને રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે અને એના કારણે એનડીઆરએફની ટીમ સતત અલગ જે વિસ્તારોમાં ફરી રહી છે। હાલ આપ જોઈ શકો છો કે આ કાલિયાવાડ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ જે કાર્યરત છે અને અત્યારે સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે કે કોઈ જો આ નીચાણવાળા વિસ્તારમાં કે જે રહેણાંક વિસ્તાર છે, ઝૂંપડપટ્ટી વિસ્તાર છે કે ત્યાં કોઈ જો ફસાયું હોય તો તેઓને બહાર કાઢી શકાય। એનડીઆરએફના પીઆઈ સાહેબ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। સર, क्या कहेंगे? रेस्क्यू ऑपरेशन चल रहा है। हाँ जी, हमने रेस्क्यू ऑपरेशन करके 2 विक्टिम को निकाला है और साथ में 15-20 भेड़ बकरियों को भी निकाला है। अब हमने पूरा इलाका को सर्च कर लिया है और यहाँ पे अब किसी के फंसे होने की संभावना नहीं है। हमें रिपोर्ट भी इसी टाइप की मिली थी कि 2 से 3 विक्टिम हो सकते हैं, तो 2 ही विक्टिम थे यहाँ पे जिनको हमने एविक्यूट कर लिया है। कितनी टीम अपने यहाँ पे कार्यरत है और किस प्रकार से रेस्क्यू, किस प्रकार से ये लोग फंसे हुए थे, क्या कहेंगे? हमारी 7th एनडीआरएफ की 5 टीमें कल एयरलिफ्ट होकर पंजाब से आई थी, भटिंडा से, और 1 टीम नवासरी में कार्यरत हैं और बाकी पूरे गुजरात में एनडीआरएफ की कई टीमें हैं जो कि अलग अलग यूनिटों की टीमें हैं और साथ में
यहाँ पे रेस्क्यू के लिए जैसा कि हमने पहले बताया कि डीसी साहब द्वारा हमें कॉल किया गया था, डीएम साहब द्वारा कॉल किया गया था। सुबह 4 बजे से ऑपरेशन 4:30 बजे ऑपरेशन चला हुआ था और अब इस इलाके को हमने क्लियर कर दिया। બિલકુલ, તો પંકજ, જે પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને એનડીઆરએફની ટીમ જે છે અત્યારે 2 ટુકડીઓમાં વહેંચાયેલી છે। હું દ્રશ્ય પાછળ પણ આપણે મારા સહયોગી કેમેરામેન જે છે હરીશ શર્મા કે જે તમને જે રહેણાંક વિસ્તાર જે છે અહીંના બંગલા અને એપાર્ટમેન્ટ વિસ્તાર જે છે કે તેના પણ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે। જેલીબેન છોટાલાલ ચૌહાણ ભવન જે છે ત્યાં પણ પાણી ભરાયા છે અને 2 અલગ અલગ ટુકડીઓમાં વહેંચાયેલી એનડીઆરએફની ટીમ જે છે તે સતત રેસ્ક્યુ ઓપરેશન તો કરી રહી છે, સાથે સાથે જે લોકો ફસાયા હોય તો તેઓને બહાર કાઢવાની કામગીરી પણ જે છે તે કરવામાં આવી રહી છે। બંગલા એરિયા છે, એપાર્ટમેન્ટ એરિયા છે કે જ્યાં જે પાણી ફરી વળ્યા છે અને તેના કારણે હાલ અત્યારે સતત ને સતત રેસ્ક્યુ ઓપરેશન પંકજ ચાલી રહ્યું છે। સંજય, બીજી ખાસ વાત એ કે નવસારીમાં અત્યાર સુધી કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, કેટલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા છે, તેનો કોઈ આંકડો મળી શકે એમ છે? જે પ્રકારે કહી શકાય પંકજ કે જે 2 દિવસ પહેલા જળસ્તર વધ્યું હતું, પરંતુ ત્યારબાદ જે છે ફરી એકવાર પૂર્ણા નદીમાં જે જળસ્તર ફરી એકવાર વધારો થયો છે, કારણ કે અહીંનું જે પાણી જે સતત જે છે તે દરિયામાં જતું રહેતું હોય છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે ભરતીનો સમય છે અને તેના કારણે હવે આ વખતની જે અત્યારે જે ઉપરવાસમાં જે વરસાદ થયો છે અને તેના કારણે જે પાણી ઉપરવાસમાંથી જે આવી રહ્યા છે, ગઈકાલે 7 ઇંચ વરસાદ જે છે ડાંગ આહવા વિસ્તારમાં જે પડ્યો છે અને તેનું પાણી જે છે તે પૂર્ણા નદીમાં આવ્યું છે અને તે જ કારણે આપ જોઈ શકો છો કે બીજેપીનું જે નવસારી જિલ્લાનું કાર્યાલય છે કે ત્યાં પણ પાણી ભરાયા છે અને સતત અહીંયા કહી શકાય પૂર્ણા નદીનું જળસ્તર વધી રહ્યું છે અને તેને લઈને ટીમ એનડીઆરએફની કાર્યરત છે। જે પ્રકારે રેસ્ક્યુ કરાયા છે, જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેનો આંક જે છે જિલ્લામાં 3000થી પણ વધુ જે વિસ્તારો જે છે જિલ્લાના 13 જેટલા એવા ગામો છે કે પૂર્ણા નદીમાં, કાવેરી નદી અને અંબિકા નદીમાં જ્યારે જળસ્તર વધે તો 13 જેટલા ગામો છે કે ત્યાં અસર થઈ શકે છે અને તેને લઈને એ વિસ્તારોમાંથી સ્થળાંતર કરી અને તેમને ઉપરની જગ્યાએ જે છે તે મોકલી અપાયા છે। અત્યારે પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વિસ્તારો જે છે કે ત્યાં પાણી ભરાયા છે અને ત્યાં અત્યારે સતત જે છે એનડીઆરએફની ટીમ કાર્યરત છે। જી સંજય, બીજી ખાસ વાત એ કે કાલિયાબીડ વિસ્તારમાં અત્યારે એનડીઆરએફની ટીમ છે એ લોકો આખી પરિસ્થિતિ છે એ નિરીક્ષણ કરી રહી છે, કોઈ ફસાયું હોય તો તેને બચાવવા માટે જહેમત ઉઠાવી રહી છે। આ સિવાય નવસારીના બીજા કયા વિસ્તારની અંદર એનડીઆરએફની ટીમ અત્યારે કામ કરી રહી છે? કહી શકાય કે અલગ અલગ વિસ્તારો જે છે એનડીઆરએફની ટીમ જો વાત કરીએ તો એનડીઆરએફની ટીમ અલગ અલગ વિસ્તારમાં કાર્યરત છે અને ખાસ કરીને અત્યારનો આ જે કાલિયાવાડ વિસ્તાર છે કે ત્યાં તો એનડીઆરએફની ટીમ કામ કરી જ રહી છે। આ ઉપરાંત જે છે વિરાવળ વિસ્તાર છે, શાંતાદેવી વિસ્તાર છે કે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા જે છે તે જ્યારે પણ પૂર્ણા નદીનું જળસ્તર વધે અને ત્યારે પાણી ભરાવાની જે સમસ્યા સર્જાય છે અને એ જ જે છે એ સ્થિતિમાં જે છે કે જ્યાં જ્યાં લોકો ફસાયા હોય તો ત્યાં એનડીઆરએફની ટીમ પહોંચી રહી છે અને સતત ને સતત જે છે જે લોકો ફસાયા હોય તો તેઓને બચાવવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે। પંકજ જી સંજય, હું આપની પાસે ફરી એકવાર આવીશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। હાલ આપને દર્શકોને જણાવી દઈએ કે નવસારીમાં જે અત્યારે પાણી ભરાયા છે, લોકોની સોસાયટીઓમાં, ગલીઓમાં પાણી ભરાયા છે, જેના કારણે ઠેર ઠેર રસ્તાઓ જળબંબાકારમાં ફેરવાઈ ગયા છે। જે તસવીરો આવી રહી છે તે આપ જોઈ શકો છો। નવસારીમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે અને તેના કારણે રહેણાંક વિસ્તારો પણ બેટમાં ફેરવાઈ ગયા છે। વાત નવસારીના વાંસદા તાલુકાની કરીએ તો અહીંયા કાલિયા ડેમ 80% ભરાઈ ગયો છે। કેલિયા ડેમની સપાટી 111.60 મીટર પર પહોંચી ગઈ છે। કેલિયા ડેમમાં હાલ 1634 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને આ ડેમના નીચાણવાળા 23 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ બાદ 3 દિવસમાં ડેમ 80% ભરાઈ ગયો છે। તો નવસારીના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ 80% ભરાયો છે। કેલિયા ડેમની સપાટી 111.60 મીટર પર પહોંચી છે। કેલિયા ડેમમાં હાલ 1634 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમના નીચાણવાળા 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ બાદ 3 દિવસમાં ડેમ 80% ભરાયો છે।
તો નવસારીના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ 80% ભરાયો છે। બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। એક તરફ ડેમ 80% ભરાયો છે અને આ ડેમની જે જળ સપાટી છે 111.60 મીટર પર પહોંચી છે, જેની તસવીર આપ જોઈ શકો છો। અને બીજી તસવીરમાં આપ જોઈ શકો છો ભારે વરસાદ અને નદીઓ ગાંડીતુર બનવાના કારણે અને નદીઓમાં ઘોડાપૂર આવવાના કારણે રહેણાંક વિસ્તારોમાં હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે કાલિયાવીડ વિસ્તાર છે નવસારીનો, તેની તસવીરો પણ આપણે જોઈ શકો છો, જેમાં એનડીઆરએફની ટીમ અહીંયા તપાસ કરી રહી છે, નિરીક્ષણ કરી રહી છે, કારણ કે અહીંયા કોઈ પણ વ્યક્તિ હવે ગાડીથી પણ નથી જઈ શકે એમ, કે ના તો ટુ વ્હીલરથી જઈ શકે એમ, કે ના ચાલીને જઈ શકે એમ। પાણી ખૂબ જ ભરાયેલા છે અને તે માટે એનડીઆરએફની ટીમ અહીંયા કામ કરી રહી છે। હાલ નવસારીથી આપણી સાથે જોડાયા છે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ। યાદવ સાહેબ, આપની પાસેથી હું જાણવા માંગીશ કે નવસારીમાં હાલ શું સ્થિતિ છે, ડેમોની સ્થિતિ શું છે, નદીઓની સ્થિતિ શું છે, કેટલા ગામોને એલર્ટ કરાયા છે? નવસારી જિલ્લામાં 3 નદીઓ છે, પૂર્ણા, કાવેરી અને અંબિકા। 3 નદીઓમાં લેવલ છે। અત્યારે આમાં અંબિકાના અને પૂર્ણાના લેવલ ભયજનક સપાટીથી ઉપર ચાલે છે અને પૂર્ણા નદીના જે વિસ્તાર છે એ નવસારી સિટી અને એના કાંઠા વિસ્તારના અમુક ગામો છે। અને સાથે જે અંબિકા છે, અંબિકામાં ગળદેવી તાલુકાના અમારા 70 ગામો છે, જે અંબિકામાં અગર પૂર આવે તો એનાથી પ્રભાવિત છે। તો સર, અત્યાર સુધી જિલ્લામાંથી કેટલા લોકોનું સ્થળાંતર થયું છે? કેટલા લોકો એવા છે જેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય? અત્યારે કરીબ 9300 લોકો છે જે લોકોને ઇવેક્યુએટ કર્યા છે અને રેસ્ક્યુમાં એનડીઆરએફની ટીમ કાર્યરત છે અને હજી સુધી 7 લોકોને રેસ્ક્યુ કર્યા છે। તો સર, અત્યારે ભારે વરસાદની પણ આગાહી છે, શું એલર્ટના મેસેજ આવ્યા છે? નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર હવે કેવી રીતે કામ કરી રહ્યું છે? આ જે મેસેજ મોસમ વિજ્ઞાન તરફથી આપને મળે છે આ પ્રમાણે નવસારી જિલ્લામાં રેડ એલર્ટ છે અને જ્યાં સુધી આપની મેથમેટિકલ મોડલની પ્રોબેબિલિટી છે કે 14 તારીખ સુધી આપણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। બિલકુલ। તો અત્યારે એનડીઆરએફની નવસારીમાં કેટલી ટીમો છે અને કયા કયા વિસ્તારોમાંથી અત્યારે કામગીરી કરી રહી છે? એનડીઆરએફની 2 ટીમો છે। એક ટીમ નવસારી સિટીના છે અને અત્યારે કાર્યરત છે અને એક ટીમ બિલીમોરા ખાતે છે, જે અમારા નવસારીમાં ગળદેવી અને ચીખલી એ તાલુકાઓના જે રૂરલ વિસ્તાર છે એમાં કોઈ હોનારત થાય તો એને રેસ્ક્યુ અને રિલીફ માટે ત્યાં રહેશે। સર, તો નવસારી જિલ્લાના કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે પાણી ભરાયા હોય, સૌથી વધારે લોકો પ્રભાવિત થયા હોય? લાગે છે સંપર્ક અપાઈ ગયો છે। તો આ હતા નવસારીના જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને તેમણે કહ્યું છે કે 7 લોકોને અત્યાર સુધી રેસ્ક્યુ ઓપરેશનથી બચાવાયા છે, જ્યારે કે 9000થી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। એનડીઆરએફની ટીમો નવસારીમાં અલગ અલગ જગ્યાએ કામ કરી રહી છે। નદીની સપાટી છે એ પણ વધી રહી છે। અંદાજે 9300થી પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેવું જિલ્લા કલેક્ટરે જાણકારી આપી છે। પૂર્ણા નદીની પણ સપાટી વધી રહી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે। આજે નવસારીમાં હવામાન વિભાગે જે રીતે કહ્યું છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાનો છે અને નવસારી જિલ્લો રેડ એલર્ટમાં છે અને તેના પગલે વહીવટી તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ પર છે। ડાંગ જિલ્લાની હવે વાત કરીએ। ડાંગ જિલ્લામાં પણ આબ ફાટ્યું છે અને ડાંગ જિલ્લો પણ રેડ એલર્ટમાં છે। હવામાન વિભાગે જે સૂચના જારી કરી છે તેમાં ડાંગ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે, ત્યારે ડાંગમાં આબ ફાટ્યું છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ આહવામાં વરસાદ, આહવામાં 13 ઇંચ વરસાદ થયો, સાપુતારામાં 12.5 ઇંચ જેટલો વરસાદ થયો, સુબીરમાં 12 ઇંચ વરસાદ થયો, વઘઈમાં 6.8 ઇંચ વરસાદ થયો। જિલ્લાના 28 માર્ગો પર પાણી ફરી વળ્યા છે, રસ્તાઓ બંધ છે, સાપુતારા રોડ પર ભેખડ પડી જતા માર્ગ બંધ થઈ ગયા છે। તો આ સ્થિતિ છે ડાંગ જિલ્લાની। પણ નવસારી બાદ ડાંગમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, કારણ કે આબ ફાટી હોય તે પ્રકારની સ્થિતિ ડાંગ જિલ્લામાં જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ડાંગ જિલ્લાના આહવામાં વરસાદ થયો છે, 13 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે સાપુતારામાં 12.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, સુબીરમાં 12 ઇંચ વરસાદ થયો છે અને વઘઈમાં 6.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થયો છે। જિલ્લાના 28 માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે આ રસ્તાઓ બંધ થઈ ગયા છે, વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો છે। સાપુતારા રોડ પર ભેખડ ધસી પડતા માર્ગ બંધ થઈ ગયો છે।
તો સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાયેલા છે. ભાવિન, નવસારી અને આખા જિલ્લાની જો વાત કરીએ અને ડાંગના કેટલાક વિસ્તારોની વાત કરીએ તો અત્યારે નવસારીમાં વરસાદની પરિસ્થિતિ, કેટલા વિસ્તારો પ્રભાવિત થયા છે, શું સ્થિતિ છે, કેટલા રસ્તાઓ બંધ થયા છે? ચોક્કસથી પંકજ, જો નવસારી જિલ્લાની વાત કરવામાં આવે વરસાદને લઈને તો ક્યાંક ને ક્યાંક હવે જે વરસાદ જે છે નવસારી જિલ્લામાં તે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકથી એવા નવસારી જિલ્લાના જે ગણદેવી તાલુકો છે, ચીખલી તાલુકો છે, આ તાલુકાના એવા કેટલાય ગામ જે છે એ છેલ્લા 48 કલાકથી સંપર્ક તૂટ્યો છે. એટલે કે હજુ સુધી ગામોમાં કમર જેટલા પાણી ભરાયા છે, કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ક્યાંક વાહન વ્યવહારો માટે અસરગ્રસ્ત થયા છે. જો વાત કરવામાં આવે ગણદેવી તાલુકાની તો આ જે દ્રશ્ય છે એ છેલ્લા 48 કલાકથી આ દ્રશ્યોની જે હાલત છે સેમની સેમ છે. જે છે તે પરિસ્થિતિ છે પંકજા. આ જે માર્ગ છે એ બિલ્લીમોરા શહેરથી ગણદેવી શહેરને જોડતો માર્ગ છે. આ જે માર્ગ છે એ માર્ગ પર ગળાડૂબ પાણી છે. જે રેલવે અંડરબ્રિજ છે, રેલવેનું અંડરબ્રિજ પણ પાણીમાં જે છે. એટલે કે ખાસ કરીને જે ગણદેવી નગરપાલિકાનો જે વિસ્તાર છે તેની આસપાસના જે તોરણ ગામ સહિત જે સુંદરવાડી વિસ્તાર છે, કોઠી ફળિયા છે, અંદાજિત 2000 જેટલા લોકો છે અને 500 જે ઘર છે એ છેલ્લા 48 કલાકથી સંપર્ક વિહોણા છે. પરંતુ તંત્ર માટે રાહતની વાત એ છે કે જે આ વિસ્તાર છે ત્યાં હજુ સુધી કોઈના ઘરોમાં પાણી નથી ભરાયા. માત્ર વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યો છે. લોકો અહીંથી અંદર નથી જઈ શકતા અને અંદરથી બહાર નથી આવી શકતા એટલા માટે. પરંતુ જે અંદરના જે ગામડાઓ છે એ ગામડાઓની શું સ્થિતિ છે હજુ સુધી વહીવટી તંત્રને પણ નથી ખ્યાલ. એટલા માટે કે અંદર જવું મુશ્કેલ બન્યું છે. એનડીઆરએફની ટીમ માટે પણ જવું અશક્ય છે. અહીંથી ન્યૂઝ 18 ગુજરાતી અહીં છે, પરંતુ આગળ જવું ન્યૂઝ 18 ગુજરાતી માટે પણ અશક્ય છે પંકજ. એટલા માટે કે અંદરની જે સ્થિતિ છે એ અમે દર્શક મિત્રોને નહીં બતાવી શકીએ, કારણ કે અંદર જઈ શકવું એકદમ કઠિન છે. જે એનડીઆરએફ પણ નથી પહોંચી શકતી પંકજ. જી તાલુકાના જે કલમથા, મોરલી, ભાઠા, દેવધા જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. તો નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ તંત્રની ટીમ નથી પહોંચી શકી. જો કે એનડીઆરએફની ટીમ અત્યારે લગાતાર જે જગ્યાએ પાણી ભરાયેલા છે ત્યાં પહોંચી રહી છે, ત્યાં લોકોને મદદ માટે અને રાહત અને બચાવ કામગીરી માટે પહોંચી રહી છે. આપ આ જે તસવીરો જોઈ રહ્યા છો એ નવસારીની કાલિયાબીડ વિસ્તારની છે કે જ્યાં ભારે પાણી ભરાયા છે, સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. વાત હવે મધ્ય ગુજરાતની. પંચમહાલના ગોધરા અને જાંબુઘોડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. જાંબુઘોડામાં 4 ઇંચ વરસાદ થયો છે, જ્યારે ગોધરામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ થયો. શહેરના માર્ગો પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. ગોધરાના 2 કોઝવે પર લોકોની અવરજવર પર પ્રતિબંધ થઈ ગયો છે. તો પંચમહાલના ગોધરા અને જાંબુઘોડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. જાંબુઘોડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો. ગોધરામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ થયો છે. શહેરના માર્ગો પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા. ગોધરાના 2 કોઝવે પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. વાત સુરતની કરીએ. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે કીમ નદીનું જળસ્તર વધી ગયું છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે કીમ નદીમાં પાણીની આવક વધી ગઈ છે. માંગરોળ તાલુકાના સેઠી ગામથી કીમ તરફ જવાનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. સેઠીથી કીમ જવા માટે સ્થાનિકોએ 8 કિલોમીટરનો ચક્રાવો ફરીને જવું પડશે. તો સુરતમાં પણ અત્યારે સ્થિતિ વણસતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સાર્વત્રિક વરસાદને પગલે કીમ નદીનું જળસ્તર વધી રહ્યું છે અને ઉપરવાસથી પણ પાણી આવી રહ્યું છે, જેના પગલે કીમ નદીમાં પાણીની આવક વધી છે. માંગરોળ તાલુકાના સેઠી ગામથી કીમ તરફ જવાનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સેઠીથી કીમ જવા માટે સ્થાનિકોએ 8 કિલોમીટરનો ચક્રાવો ફરીને જવું પડશે. વાત અમદાવાદની. અમદાવાદ શહેરમાં રવિવારે વરસેલા અનરાધાર વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા તો કલાકો સુધી વરસાદી પાણી નહીં ઓસરતા લોકોએ ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો.
રાજ્યમાં ભારે વરસાદી આફત સર્જાઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ આવનારા દિવસો ગુજરાત માટે હજુ પણ ભારે રહેવાની સંભાવના છે, ત્યારે સરકાર પણ આ આફતને પહોંચી વળવા સંપૂર્ણપણે સજ્જ છે. રાજ્યમાં વરસાદે તાંડવ મચાવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તબાહીની તસવીરો સામે આવી રહી છે, ત્યાં બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ મેઘાએ કહેર વર્તાવવાનો શરૂ કર્યો છે. જ્યાં એક તરફ ગુજરાતમાં વરસાદી આફત સર્જાતા પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગેની વિગતો મેળવી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની સંપૂર્ણ વિગતો પ્રધાનમંત્રીને આપી હતી. તો વડાપ્રધાને આ વરસાદી સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખ્યો હોવાની ખાતરી આપી હતી. 97-98માં જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી એના કરતાં પણ લગભગ 6 થી 8 કલાકની અંદર એવરેજ અમદાવાદનો વરસાદ 15 ઇંચ વરસાદ છે અને 15 ઇંચ વરસાદ પડ્યા પછી પણ શહેરને બેટમાં ફેરવાતું જતું બચાવવા માટે સમગ્ર કોર્પોરેશનની ટીમ અને એમાં પણ કેવળ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સ્ટાફ એટલું જ નહીં, ફાયર છે કે બીજા કોઈ પણ વિભાગના તમામ સ્ટાફોના સંકલન સાથે ક્યાંય અંડરપાસ બંધ થઈ ગયા હોય તો ત્યાં ડીવોટરિંગ કરી અને ઝડપથી એનો પાણીનો નિકાલ થાય. સોસાયટીઓમાં જે પાણી ભરાયા છે એના માટે ડીવોટરિંગ પંપ મૂકી દીધા અને બાકીના વિસ્તારમાંથી ઝડપથી પાણી સાબરમતી નદી ભણી જાય એનો જે પ્રયત્ન કર્યો અને એના પરિણામે આજે લગભગ 100% કહું તો પણ ચાલે, કદાચ 2-4 રસ્તા ઉપર પાણી હોઈ શકે, પરંતુ સમગ્ર શહેરની અંદર અત્યારે તમામ રસ્તાઓ મોટરેબલ છે. તો બીજી તરફ મેઘતાંડવને લઈ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાત લીધી. વરસાદને લઈને રાજ્યની વર્તમાન પરિસ્થિતિનો તેઓએ તાગ મેળવ્યો. તો ભારે વરસાદને પગલે અત્યાર સુધી તંત્ર દ્વારા 10,674 લોકોનું સ્થળાંતર કરાયું હોવાનું પણ જણાવ્યું. આ તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ વરસાદી પાણીના નિકાલ માટે તમામ વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ત્યાં રેડ એલર્ટ આપણે આપેલો છે. ભારે વરસાદની આગાહી છે. વરસાદ કેટલીક જગ્યાએ ખૂબ જોરમાં ચાલુ પણ છે. 10,674 લોકો કુલ હતા જેમને સ્થળાંતર કરવું પડેલું. એમાંથી 3,821 હાલમાં આશ્રય સ્થાનમાં છે અને 6,853 એ પોતાના સ્વઘરે પરત ફર્યા છે. આમ મોટાભાગના લોકો પરત ફર્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાનમાં 7 માનવ મૃત્યુ થયા છે. એમ મળીને કુલ 63 માનવ મૃત્યુ થયા છે. વરસાદની સ્થિતિને લઈને ભાજપ પ્રમુખ પણ એક્શન મોડમાં જોવા મળ્યા. CR પાટીલે આ અંગે ભાજપના નેતાઓ સાથે બેઠક કરી. વરસાદને લઈને તેઓએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અસરગ્રસ્તોને સહાય કરવા પણ અપીલ કરી. તો ગુજરાતમાં વરસાદને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે ટ્વીટ કરતા નેતાઓ અને કાર્યકરોને ફિલ્ડમાં રહેવા આદેશ કર્યો અને જરૂર જણાય તો ભાજપ કાર્યાલયનો સંપર્ક કરવા પણ અપીલ કરી. તો આ માટે ભાજપ દ્વારા નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તમે એમપી એમએલએ સાથે મહામંત્રીઓ સાથે સંકલન કરીને તમારા જિલ્લાની જરૂરિયાત શું છે, કેટલી છે એની માહિતી પણ તમે સાંજ સુધી મોકલો એટલે તરત જ આપણે પાર્ટીમાંથી પણ યાની મદદ કરવાની હશે તો કરવાની ચાલુ કરી દઈએ. આપણે કોઈની પણ રાહ જોવાની જરૂર નથી. ઘઉં, ચોખા, તેલ, આ બધી જે ઘરવખરીની વસ્તુઓ છે, મીણબત્તી, દીવાસળી, આ બધી જે જરૂરિયાતની વસ્તુઓ છે ઇમરજન્સીમાં તે તમામ વસ્તુઓની કીટ બનાવવામાં આવી રહી છે અને ફૂડ પેકેટોની જ્યાં જરૂર પડે છે ત્યાં ફૂડ પેકેટોની પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. તો આમ ભલે વરસાદને લઈને ભારેથી અતિ ભારે પરિસ્થિતિ સર્જાય પણ તંત્ર તેનો સામનો કરવા તૈયાર હોવાની બાહેધરી આપવામાં આવી છે. પરંતુ વરસાદી પાણીની આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તેવી માંગ લોકો દ્વારા ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.